હજુ તમને આગળ ચર્ચા કરું. ખરેખર તો શું મહિલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થાય તો પીઆઈ અને ડીવાયએસપી સામે ગુનો દાખલ ના થવો જોઈએ? શું કોન્સ્ટેબલ અને પીઆઈ ડીવાયએસપી બંને માટે કાયદો અલગ અલગ છે? ના, આ હરસંઘવી માટે કાયદો એક જ છે. કાયદો દરેક માટે સમાન. એટ્રોસિટી એક્ટના ગુનામાં બંને મહિલા કોન્સ્ટેબલને જો આરોપી પણ ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા જ બનાવવામાં આવ્યા હતા. જે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા ને એના આરોપી પણ આ રીવાબા ઝાલાએ જ બનાવ્યા હતા. એટલે ખરેખર આ બંને ઉપર સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? અત્યારે એમના પોતાની વાત આવી. શું નાના કર્મચારીનો ભોગ લઈ મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવે છે? જો મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કરેલ તો બગદાણા નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ અને ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ? હવે એસપી નીતેશ પાંડેનો પ્રશ્ન છે કે બંને મહિલા કોન્સ્ટેબલને જેવી રીતે સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કર્યા હતા ને એ જ રીતે નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ ડાંગર મેડમ અને ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવી અને જેલના હવાલે કરવામાં આવે. બાકી તો હરસંઘવી જે ફાંકા મારે છે ને એ માત્ર ગરીબ લોકો માટેના છે એવું સમજી લેવાનું. કારણ કે કોઈ પણ અધિકારી હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એની ઉપર જ્યારે આવા છાંટા ઉડે ને ત્યારે એ નાના નાના કર્મચારી એટલે કે કોન્સ્ટેબલોને ભોગ બનાવી લેતા હોય છે. કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાવી નાખતા હોય છે, પરંતુ એમની નોકરી બચાવી લેતા હોય છે. એટલે ખરેખર હરસંઘવી સાહેબ તમને જ કહીશ કે આમાં જો તમારામાં તાકાત હોય તો આ પીઆઈ મેડમ અને ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર પણ એક્શન લ્યો અને કાયદેસરની કાર્યવાહી કરાવો. જય માન દાતા, જય વેલનાથ.